સાહેબ, મોટા બંગલાઓથી જીવન નથી જીવાતું સાહેબ. મોટા બંગલાઓ હોય તમારી પાસે કે મોટી ગાડીઓ હોય, પણ જો તમારું મનપસંદ વ્યક્તિ તમારી સાથે ના હોય ને તો એ જીવન નથી જીવાતું સાહેબ. અમારી જીવન જીવવાની રીત અલગ છે, અમારો પ્રેમ કરવાનો કંઈક અંદાજ અલગ છે. એટલે જે પણ અમે કરીએ છીએ ને સાથે મળીને કરીએ છીએ. આપણું મન ગમતું વ્યક્તિ જો બે ઘડી આપણી સાથે વાતો કરી લે ને અને એ વ્યક્તિ આપણાથી ખુશ હોય ને તો એને જ જિંદગી કહેવાય સાહેબ. જીવનમાં ઘણું બધું લોકો મેળવવા પાછળ દોડે છે, પણ જે આપણું મનગમતું વ્યક્તિ છે ને, આપણું મનગમતું પાત્ર, એને ખુશ કરવાની કોશિશ ક્યારેય નથી કરતું. તો હું એવા લોકોને કહું છું કે યાર, જિંદગી એકવાર મળી છે, એને આપણા મનગમતા વ્યક્તિ સાથે, એવા મનગમતા પાત્રને ખુશ રાખવાની કોશિશ કરો અને એવા સાથે યાર કંઈક મળીને સુખ દુઃખની વાતો કરો. જિંદગી આમ જ નીકળી જશે. મોટા ગાડીઓ કે મોટા બંગલાઓથી તમે મોજ શોખ પૂરા કરી શકશો, તમારા શોખ પૂરા કરી શકશો, પણ જો તમારે સારું જીવન જીવવું હોય ને તો એ મનગમતા વ્યક્તિને ક્યારે દુઃખી ના કરો. એના સાથે ખૂબ જ ખુશ રહો અને એકબીજાને સહયોગ બનો. સંબંધો દિલથી અમે રાખીએ છીએ. અમારો પ્રેમ કરવાનો કંઈક ઈરાદો અલગ છે. લોકો ઘણી મોટી વાતો કરે છે, લોકો એમના મંતવ્યો દર્શાવે છે, પણ યાર આ જિંદગી છે સાહેબ. આ જિંદગીને કોઈના સાથે તમે બીજા લોકો સાથે ખૂબ ખુશ રહો છો, ખૂબ જ યાદગાર પળો માણો છો અને ખૂબ જ ધામધૂમથી કંઈક એન્જોય પણ કરો છો. પણ જો તમારું મનપસંદ વ્યક્તિ તમારાથી નારાજ હશે ને તો આ તમારી જિંદગી વ્યર્થ છે. જિંદગી જીવો, સપનાઓ પણ જોવો, પણ એ સપનાઓ તમારા મનગમતી વ્યક્તિ સાથે મળીને જોવો અને એ વ્યક્તિ સાથે સારું એવું એને લાગે ને એવું કાર્ય કરો અને સાથે મળીને તમારા સપનાઓ પણ પૂરા કરો. મિત્રો, આ દુનિયાની રીત અલગ અલગ છે. આ દુનિયા અલગ અલગ રીતે જીવવા માંગે છે, એમને જીવવા દો. પણ આપણે કોઈ બીજાના કંઈક ખુશી હોય યા બીજાના મકાનો, બીજાની ગાડીઓ, બંગલો, એમનાથી દુઃખી ના થતા યાર, તો તમારું જીવન પણ તમે સારું નહીં જીવી શકો. એટલે સાથીઓ, મારા દરેક એવા ફ્રેન્ડ, દરેક એવા મિત્રોને હું કહેવા માગું છું કે યાર, બે પલ આપણા મનગમતા વ્યક્તિ માટે કાઢો, આપણા પરિવાર માટે કાઢો અને સૌથી વધારે જે આપણા પર ભરોસો કરે છે ને એના પર ભરોસો રાખશો. ભરોસો આ એક એવું વસ્તુ છે ને જીવનમાં, એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે વિશ્વાસ એટલો મજબૂત રાખજો ને, જે પથ્થર જેવો, જે પાણી નાખે ને તો પણ ના પીગળે. એટલે સાથીઓ, હું આ વિડીયોના માધ્યમથી તમારા સુધી એવો મેસેજ પહોંચાડવા માગું છું કે તમારા મનગમતા વ્યક્તિને ક્યારે પણ દુઃખી ના કરતા. જેટલું પણ જીવન મળ્યું છે ને એના સાથે ખૂબ જ શાંતિથી જીવો, ભલે ને એ પછી ઝૂંપડીમાં હોય.